ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં અવરોધકતાની ચર્ચા કરેલી. અવરોધકતા કોને કહેવાય? અવરોધ વિશે આપણે જાણતા હતા. ઓમના નિયમ પરથી અવરોધ આપણે વ્યાખ્યાયિત કર્યો અને અવરોધકતા પણ વ્યાખ્યાયિત કરી. હવે અવરોધનું સૂત્ર આપણે આવું લખેલું: R બરાબર ρ L અપોન A. વાહકનો અવરોધ R બરાબર ρ L અપોન A. આમાં ρ એ અવરોધકતા છે. ρ એ શું છે? અવરોધકતા. જેને રેઝિસ્ટિવિટી કહેવાય. એનો એકમ આપણે લખ્યું, એની વ્યાખ્યા લખી. વ્યાખ્યા એની શું લખેલી આપણે અવરોધકતાની? તો એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહકના અવરોધને તે વાહકના દ્રવ્યની શું કહેવાય? અવરોધકતા. એટલે અવરોધકતા વ્યાખ્યાયિત કરવા માટે આપેલા તાર માટે લંબાઈ એકમ લેવાની અને આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું લેવાનું? એકમ લેવાનું. તો એ વખતે જે વાહક હોય, મારી જોડે ધારો કે વાહક છે કોઈ, આની લંબાઈ એકમ એટલે 1 મીટર છે અને આડછેદનું ક્ષેત્રફળ જે છે એનું 1 મીટર સ્ક્વેર છે. તો આનો જે અવરોધમાં તે અવરોધ એ જ એની અવરોધકતા કહેવાય. એટલે કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તેના દ્રવ્યની શું કહેવાય? અવરોધકતા. આ વ્યાખ્યા છેલ્લે આપણે આપેલી. અને અવરોધકતા કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ પણ આપણે જોયું. તો અવરોધકતા મુખ્ય આમ તો 3 બાબતો છે, પણ એમાં દબાણ પર આધાર ઓછો. પણ મુખ્ય 2 બાબતો કઈ? તો વાહકની જાત અને તાપમાન પર અવરોધકતા આધાર રાખે છે. થોડે ઘણે અંશે દબાણ પર પણ એનો આધાર હોય છે, પણ પરિમાણ પર આધાર રાખતી નથી. જો વાહકનો અવરોધ એ પરિમાણ પર આધાર રાખે છે, પણ અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી. એ પરિમાણથી સ્વતંત્ર છે એવું કહેવાય. વાહકની અવરોધકતા પરિમાણથી, વાહકના પરિમાણથી કેવી છે? સ્વતંત્ર છે. તો આ થઈ અવરોધકતાની વાત. અવરોધકતાનું વ્યસ્ત લેવામાં આવે તો એને કહેવાય વાહકતા કહેવાય. જો બીજી એક ભૌતિક રાશિ છે, વાહકતા. આ વાહકતા જેને આપણે સિગ્મા વડે દર્શાવીશું. અને એ શું છે? તો અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. હવે અવરોધકતાનો એકમ આપણે લીધેલો ઓમ ઇન્ટુ મીટર. અવરોધકતાનો એકમ શું લીધેલો? ઓમ ઇન્ટુ મીટર. તો અહીંયા અવરોધકતાનું વ્યસ્ત છે, જેને આપણે વાહકતા કહીએ છીએ. વાહકતા એટલે કંડક્ટિવિટી. જો અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી અને વાહકતા એટલે કંડક્ટિવિટી. જો આ 2 ભૌતિક રાશિઓ એકબીજાની વ્યસ્ત હોય તો આવું લખી શકું કે સિગ્મા બરાબર 1 અપોન ρ. આ એકબીજાના વ્યસ્ત છે. સિગ્મા બરાબર 1 અપોન ρ. તો એની પરથી સિગ્માનો એકમ શું થાય? એટલે કે વાહકતાનો એકમ શું લખાય? તો આ એકમનો ઉલટો લખવાનો. એટલે આવું લખી શકું: ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. જો સિગ્માનો એકમ લખાય ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. ઘણી વખતે આપણે ઓમ ઇનવર્સને બદલે એની ઉલટી સંજ્ઞા કરીએ છીએ. આ ઓમેગા જે સંજ્ઞા છે ઓમ માટેની, એ સંજ્ઞા આખી ઉલટી લખી દેવાની. એટલે એને આવી રીતે પણ લખી શકાય. આને મો વંચાય ઇન્ટુ મીટર ઇનવર્સ. મ અડધો અને હો એટલે મોહ એવું કહેવાય. તો મો ઇન્ટુ મીટર ઇનવર્સ. જો આ ઓમ સંજ્ઞા આપણે જે લખી છે, ઓમેગા સંજ્ઞા છે એકચ્યુઅલી,
પણ એને આપણે અહીંયા ઓમ વાંચીએ છીએ. આ ઓમનો નિયમ આપણે જે લઈએ છીએ એનું પૂરું નામ છે, ઓમ નામનો જે વૈજ્ઞાનિક છે જ્યોર્જ સાયમેન ઓમ. પૂરું નામ શું છે એનું? જ્યોર્જ સાયમેન ઓમ. તો અહીં આ સંજ્ઞા જે ઓમ કહીએ છીએ એનું ઉલટું, ઓમ એટલે OHM આવું લખાય. આ ઓમ છે એનો સ્પેલિંગ આવો છે OHM એટલે ઓમ. તો એની પરથી ઉલટું લખું તો MH. આ ઓમ છે અને આ મો છે. એટલે આની આ સંજ્ઞા છે એને કેવી લખીએ છીએ? ઉલટી. આવો કોઈ ગ્રીક આલ્ફાબેટ નથી આપણી જોડે, પણ જે ઓમેગા હતો એને કેવો લખ્યો? ઉલટો લખ્યો. તો મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. પછી આપણે કીધું કે જ્યોર્જ સાયમેન ઓમ એવું નામ છે, તો એની પરથી જેવી રીતે ઓમ શબ્દ લીધો છે વૈજ્ઞાનિકના નામ પરથી, એવી રીતે અહીંયા સાયમેન શબ્દ પણ લીધો છે. એટલે આ ઓમ ઇન્વર્સ એની જગ્યાએ ઘણી વખતે સાયમેન એવું પણ લખાય છે. તો હજુ એક એનો એકમ હું લખી શકું, સાયમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. એટલે જુઓ, સિગ્મા જે વાહકતા છે એનો એક એકમ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, બીજો મો ઇન્ટુ મીટર ઇન્વર્સ, અને ત્રીજો એકમ સાયમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. પછી એનું પારિમાણિક સૂત્ર લખવું છે, સિગ્માનું પારિમાણિક સૂત્ર. તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે લખેલું, અવરોધનો એકમ ઓમ હતો, પછી એની જોડે મીટર ઇન્વર્સ એટલે એના પારિમાણિક સૂત્રમાં પાછું L1 એડ કરી દીધું. અને એ જે પારિમાણિક સૂત્ર થાય અવરોધકતાનું, એનાથી ઉલટું એટલે કે જે નિશાની પ્લસ આવતી હોય તે માઇનસ MLT માં ઘાતમાં, અને જે નિશાની માઇનસ આવતી હોય તે પ્લસ. તો પહેલા તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું લખેલું R માટે? તો એનો એકમ હતો ઓમ. ઓમ એટલે વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ એટલે જૂલ પર કુલમ્બ, અને પાછું એમ્પિયર, અને પાછું જૂલ પર કુલમ્બ એટલે એમ્પિયર સેકન્ડ એટલે એમ્પિયર સ્ક્વેર સેકન્ડ આવું થાય. અને પછી ઓમની જોડે મીટર લખી દો એટલે અહીંયા પણ મારે મીટર લખી દેવાનું. તો હજુ એક એકમ, આનો એક બીજો એકમ હું શું લખી શકું? એક અહીંયા લખીએ પહેલા અવરોધકતામાં ઓમ ઇન્ટુ મીટર. તો ઓમ ઇન્ટુ મીટર એટલે જૂલ ઇન્ટુ મીટર, અહીંયા આવું લખાય, જૂલ ઇન્ટુ મીટર પર એમ્પિયર સ્ક્વેર સેકન્ડ. તો આ તો એનાથી ઉલટો એકમ છે. આ એકમનો કેવો એકમ છે? ઉલટો. તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ પર જૂલ મીટર. બીજો એકમ આવો લખી શકાય એનો, એમ્પિયર સ્ક્વેર સેકન્ડ પર જૂલ ઇન્ટુ મીટર. અને આની પરથી તમે સહેલાઈથી પારિમાણિક સૂત્ર લખી શકો. અથવા તો તમને અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ હોય, અવરોધકતાનું પારિમાણિક સૂત્ર યાદ હોય તો એમાં નિશાનીઓ ખાલી શું કરવાની? બદલી કાઢવાની, પ્લસ ની માઇનસ ની માઇનસ ની પ્લસ. તો જો આની પરથી પારિમાણિક સૂત્ર શું થાય? તો એમ્પિયર સ્ક્વેર એટલે એનું A2 જ આવે, સેકન્ડ માટે T1 આવે, છેદમાં જૂલ એટલે M1 L2 T-2 આવે, અને મીટર એટલે L1 આવે. એટલે આનું સાદું રૂપ શું થાય? તો જો પહેલો આપણે એમ લખો એટલે m ની ઘાતાંક શું થશે? નીચે 1 છે એટલે ઉપર આવશે તો -1, એટલે m -1. પછી L3 પણ ઉપર આવશે તો -3 એટલે L -3. T-2 નીચે છે ઉપર T1 એટલે T3 આવશે, અને A2. આ કોનું પારિમાણિક સૂત્ર થયું? સિગ્મા એટલે કે વાહકતાનું પારિમાણિક સૂત્ર થયું. અવરોધકતા જે બાબતો પર આધાર રાખે છે એ જ બાબતો પર વાહકતા પણ આધાર રાખે. ભૌતિક રાશિ ખાલી ઉલટાઈ છે પણ એનો આધાર બદલાઈ જતો નથી. હા, એટલું ખરું કે અવરોધકતામાં લંબાઈ વધવા સાથે અવરોધકતા વધતી હોય તો વાહકતા ઘટે, ઉલટું. પણ આધાર તો ખરો જ એની પર. એટલે અવરોધકતા છે વાહકની જાત પર આધાર રાખે તો વાહકતા પણ વાહકની જાત પર આધાર રાખે. અવરોધકતા છે તાપમાન પર આધાર રાખે તો વાહકતા પણ તાપમાન પર આધાર રાખે. અને તે દબાણ પર આધાર હોય તો દબાણ પર પણ આધાર હોય. પરિમાણ પર તો આધાર નથી એટલે પરિમાણ સાથે બદલાશે નહીં અવરોધકતા. લંબાઈ સાથે એમાં કોઈ ફેરફાર થશે નહીં, આડછેદના ક્ષેત્રફળ સાથે અવરોધકતામાં ફેરફાર નહીં થાય એટલે વાહકતા.
તો અવરોધકતા અને વાહકતા બંને પરિમાણ પર આધારિત નથી, પણ અવરોધનો આધાર કરો લંબાઈ પર. લંબાઈ બદલાય એટલે અવરોધ બદલાય, આડછેદનું ક્ષેત્રફળ બદલાય તો અવરોધ બદલાય. એટલે અવરોધ પરિમાણ પર આધારિત છે, પણ અવરોધકતા અને વાહકતા પરિમાણ પર આધારિત નથી. તો વાહકતા માટે આટલી વસ્તુ આપણે યાદ રાખીશું કે વાહકતા કોને કહેવાય? તો અવરોધકતાના વ્યસ્તને શું કહીશું? વાહકતા. એનો એકમ તો અવરોધકતાનો જે એકમ છે એનો ઉલટો, એને જુદી જુદી રીતે લખી શકીએ આપણે. ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, મો ઇન્ટુ મીટર ઇનવર્સ, સાયમેન ઇન્ટુ મીટર ઇનવર્સ. સાયમેન કોની જગ્યાએ લખ્યા? મોની જગ્યાએ. અથવા એમ્પિયર સ્ક્વેર સેકન્ડ પર જૂલ મીટર, એની પરથી એનું પારિમાણિક સૂત્ર આવું લખાય. અને એનો આધાર છે એ વાહકની જાત, તાપમાન અને થોડી ઘણી અંશે દબાણ પર એનો આધાર છે. પછી બીજી એક રાશિ અવરોધનું વ્યસ્ત લઈએ તો જેવી રીતે અવરોધકતાનું વ્યસ્ત લીધું એને વાહકતા કહેવાય, તો અવરોધના વ્યસ્તને શું કહેવાય? તો એને કંડક્ટન્સ કહેવાય. ગુજરાતીમાં કેવું હોય તો વાહકત્વ. જો અહીંયા શબ્દ વાહકતા શબ્દ છે, અહીંયા વાહકત્વ શબ્દ છે. અવરોધ, અવરોધકતા, વાહકતા અને વાહકત્વ. વાહકત્વ એ કોનું વ્યસ્ત છે? અવરોધનું. પણ જનરલી એના માટે આપણે કન્ફ્યુઝન ના થાય એટલે કંડક્ટન્સ શબ્દ વાપરીએ છીએ, કારણ કે આ બે શબ્દોમાં તમારે કન્ફ્યુઝન ના થવું જોઈએ. વાહકતા અને વાહકત્વ એ જુદી ભૌતિક રાશિઓ છે. એટલે વાહકત્વ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ જનરલી? કંડક્ટન્સ. અને કંડક્ટન્સ એ શું છે? અવરોધનું વ્યસ્ત છે. વાહકતા એ કોનું વ્યસ્ત હતું? અવરોધકતાનું વ્યસ્ત હતું. પણ કંડક્ટન્સ એ કોનું વ્યસ્ત છે? અવરોધનું વ્યસ્ત છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહે છે. એટલે કંડક્ટન્સ આમ તો એના માટે જી સંજ્ઞા વપરાય છે, પણ આપણે જે ડાયરેક્ટ લખીએ છીએ 1/r, એના માટે જી સંજ્ઞા વપરાય છે. આપણે ફિઝિક્સમાં જી સંજ્ઞા નથી, પણ કેમેસ્ટ્રીમાં તમે ભણશો તો એના માટે જી સંજ્ઞા વાપરેલી છે. આપણે ડાયરેક્ટ કંડક્ટન્સ બરાબર શું યાદ રાખવાનું છે? 1/r. કંડક્ટન્સનો એકમ લેવો હોય તો એનો એકમ થશે, અવરોધનો એકમ ઓમ છે એટલે ઓમ ઇનવર્સ, એકલું ઓમ ઇનવર્સ. જો અહીંયા ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ હતું, કારણ કે ઓમ ઇન્ટુ મીટરનું વ્યસ્ત હતું. અહીંયા અવરોધનો એકમ ઓમ છે એનું વ્યસ્ત છે એટલે ઓમ ઇનવર્સ લેવાય. પછી એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો અવરોધનું જે પારિમાણિક સૂત્ર થાય એનું વ્યસ્ત. હવે અહીંયા પારિમાણિક સૂત્રમાં મીટર ઇનવર્સ હતું એટલે આ L-3 છે, આ મીટર કાઢી નાખું તો અવરોધ ઓમ થઈ જાય. એમ્પિયર સ્ક્વેર સેકન્ડ પર જૂલ, અહીંયા છે જૂલ પર એમ્પિયર સ્ક્વેર સેકન્ડ અવરોધનો એકમ છે. તો આનો એકમ બીજો મારે લખવો હોય ઓમ ઇનવર્સ તો આવું લખી શકું મો, અથવા હજુ લખવો હોય તો આનો ઉલટો એટલે એમ્પિયર સ્ક્વેર સેકન્ડ પર જૂલ. પછી આનું પારિમાણિક સૂત્ર જે બને એનું ઉલટું, તો આ પારિમાણિક સૂત્રમાં L-3 છે એને બદલે L-2 લેવાના, બાકીનું બધું એમનું એમ જ. અને નિશાનીઓ એની જો પારિમાણિક સૂત્ર લઈએ એટલે અહીંયા ઓમ ઇનવર્સ માટે જે આવે છે એમાંથી આ એક ઓછું કરી દેવાનું. એ મીટર ઇનવર્સ ના આવે, ખાલી મીટર ઇનવર્સ મતલબ L-1 કાઢી નાખવાના એટલે M-1 L-2 T3 8. જો ફરી ધ્યાન રાખો, વાહકતાનો એકમ સિગ્માનો એકમ લીધો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, એમાંથી આ મીટર ઇનવર્સ ના લો એટલે ઓમ ઇનવર્સ. ઓમ ઇનવર્સ કોનો એકમ થયો? તો કંડક્ટન્સનો. બીજું મીટર ઇનવર્સ જોડે છે એટલે L-3 જે આવે છે એમાંથી L-1 એક ઓછા કરી દેવાના એટલે L-2 થઈ જાય. શું થઈ જાય? L-2. બાકીનું એમ ના એમ જ એટલે M-1 L-2 T3 A2. કોનું પારિમાણિક સૂત્ર થયું? કંડક્ટન્સનું. અને જે બાબતો પર અવરોધનો આધાર હોય એ જ બાબતો પર કંડક્ટન્સનો આધાર હોય. એટલે આ બે ભૌતિક રાશિઓ
અવરોધકતાની ચર્ચા આપણે અગાઉ કરેલી છે, અવરોધની પણ ચર્ચા અગાઉ કરેલી છે. એની જ પરથી એ બંનેના વ્યસ્ત લઈને બીજી બે ભૌતિક રાશિઓ આપણે નવી લીધી. બરાબર? તો આ ખાસ આટલું ધ્યાન રાખવું. જો બીજી એક ભૌતિક રાશિ, અગત્યની ભૌતિક રાશિ આ ચેપ્ટરમાં, વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતાને જે વડે દર્શાવાય છે. આમ તો જે પહેલા જૂના કોર્સમાં આપણને જે કેપિટલ આપ્યા હતા, નવી બુકમાં જે સ્મોલ આપ્યા છે, અને સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. શબ્દ બરાબર સમજો. વિદ્યુત પ્રવાહ ઘનતા. આપણે વિદ્યુત પ્રવાહ તો શીખ્યા, વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવીએ છીએ, કેપિટલ I વડે. વિદ્યુત પ્રવાહ ઘનતાની આપણે જરૂર કેમ પડી? વિદ્યુત પ્રવાહ તો હતો જ આપણી જોડે. મિકેનિક્સમાં આપણે વેગ અને વેગમાન જેવું છે. વેગ કરતા વેગમાન વધારે અગત્યની ભૌતિક રાશિ છે. 11મા ધોરણમાં આપણે એવું શીખ્યા છે કે જે પ્રશ્નોના જવાબ આપણને વેગ પરથી નથી મળતા, એ પ્રશ્નોના જવાબ વેગમાન પરથી મળે. ફિઝિક્સમાં કોઈ એક ભૌતિક રાશિ શોધાઈ અને એની મર્યાદા આપણને ખબર પડે કે આ ભૌતિક રાશિથી આ પ્રશ્નનો જવાબ તો મળતો નથી. અમુક પ્રશ્નોના જવાબ મળે છે, પણ બીજા અમુક પ્રશ્નોના જવાબ મળતા નથી. એટલે પછી આપણે નવી ભૌતિક રાશિ તૈયાર કરીએ કે વેગ નામની ભૌતિક રાશિ મિકેનિક્સમાં આપણે શોધી કાઢી. પછી આપણને અમુક પ્રશ્નોના જવાબ નહોતા મળતા, એટલે વેગમાન નામની ભૌતિક રાશિ બની. તો એવું અહીંયા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતામાં છે કે જે પ્રશ્નોના જવાબ વિદ્યુત પ્રવાહ પરથી નથી મળતા, એ પ્રશ્નોના જવાબ ઇલેક્ટ્રિકલમાં આપણને વિદ્યુત પ્રવાહ ઘનતાથી મળે છે. ભૌતિક રાશિઓ બે જુદી છે, પણ વિદ્યુત પ્રવાહ કરતાં વધારે અગત્યની ભૌતિક રાશિ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. એને જે વડે દર્શાવાય એને સદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ હતી, પણ વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આવી રાશિ વિશે આપણે સમજવાનું છે. અને પછી એનો વાહકતા જોડે અને વિદ્યુત ક્ષેત્ર સાથે શું સંબંધ છે એ પણ આપણે શીખવાનું છે. તો પહેલા તો વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહીશું? તો સાદું ખાલી સૂત્ર હું તમને પહેલા કહું તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર વિદ્યુત ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. એનું સૂત્ર આવું બને છે. વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I/A. જો જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી આપણે એને સદિશ તરીકે નહીં લખીએ, પણ જરૂર હોય ત્યારે એને સદિશ લઈશું. સદિશ રાશિ છે. હવે આની પરથી મારે એની વ્યાખ્યા આપવી હોય તો આડછેદનું ક્ષેત્રફળ એકમ લઈ લેવાનું. એકમ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. એક એકમ આડછેદ ધરાવતું કોઈ ક્ષેત્રફળ હોય એમાંથી વહેતો પ્રવાહ. પણ એ આડછેદ કેવું હોવું જોઈએ? પ્રવાહની દિશાને લંબ. પ્રવાહ જે દિશામાં વહેતો હોય એની દિશાને લંબ એવું એકમ આડછેદ એવું લેવાનું. અને એમાંથી વહેતા પ્રવાહને, એકમ આડછેદમાંથી વહેતા પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. એટલે વાહક તારના કોઈ એક બિંદુએ પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. એની વ્યાખ્યા છે પ્રવાહ ઘનતાની. વાહકના કોઈ એક બિંદુ પાસે પ્રવાહને બદલે આપણે વિદ્યુત પ્રવાહ લખીએ. વિદ્યુત પ્રવાહને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે, અથવા વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે.
એટલે સૂત્ર આપણે કયું લખ્યું તો વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I upon A. આને એક નંબર કહી દો. આનો એકમ શું થાય? વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થાય? તો વિદ્યુત પ્રવાહનો એકમ ભાગ્યા ક્ષેત્રફળનો એકમ. પ્રવાહનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર. જો અહીંયા એ છે આ સૂત્રમાં, J બરાબર I upon A સૂત્રમાં A એટલે શું? તો આડછેદનું ક્ષેત્રફળ. અને આ એકમ લખે એમાં A એટલે શું? તો એમ્પિયર. આ કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખજો. તો પ્રવાહ ઘનતાનો એકમ છે એમ્પિયર પર મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો વિદ્યુત પ્રવાહ માટે A1 અને મીટર સ્ક્વેર છેદમાં છે એટલે L2 પણ ઉપર આવે તો L-2 અને બાકીના બધા પદોની ઘાતાંક 0. એટલે આનું પારિમાણિક સૂત્ર થાય m0 L-2 T0 A1. આ એનું પારિમાણિક સૂત્ર થયું. હવે પ્રવાહ ઘનતાનો સંબંધ આપણે વાહકતા સાથે સિગ્મા સાથે શું સંબંધ છે એ સંબંધ આપણે તારવો છે. તો આપણી જોડે એક સૂત્ર છે કે વાહકમાં L લંબાઈનો વાહક લઈએ કે L લંબાઈના વાહકમાં અચળ વિદ્યુત ક્ષેત્ર E હોય તો આપણે એક L લંબાઈનો તાર લઈએ અને એમાં વિદ્યુત ક્ષેત્ર, અચળ વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર ના બદલાય તેવું. ના બદલાય તેવું એટલે બેટરીના જે વોલ્ટેજ હોય પણ ના બદલાય, પ્રવાહ પણ ના બદલાય. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એવું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત L લંબાઈના વાહકમાં અચળ વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થાયી વિદ્યુત ક્ષેત્ર E હોય તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V હોય તો પોટેન્શિયલ ડિફરન્સ તો V બરાબર EL આવું લખી શકાય. E બરાબર V upon D અથવા V upon L પરથી આ સૂત્ર પણ આપણને ખબર છે. અને ઓહમના નિયમમાં V બરાબર શું? તો IR. ઓહમના નિયમ પરથી V બરાબર IR. આ સમીકરણ નંબર 3. 2 અને 3 સરખાવો. બીજામાં V બરાબર EL, ત્રીજા સમીકરણમાં V બરાબર IR. તો હું એવું લખી શકું કે IR બરાબર EL આવું લખી શકાય. 2 અને 3 સરખાવીએ તો IR બરાબર EL, પરંતુ R બરાબર આપણે આ સૂત્ર લખ્યું છે rho L upon A. R બરાબર અવરોધકતા સાથે સંબંધનું સૂત્ર આપણે લખેલું છે. R બરાબર rho L upon A. તો R ની જગ્યાએ rho L upon A લખી દઉં. R ની જગ્યાએ શું લખી દઉં? rho L upon A. તો હવે સૂત્ર શું થશે? I R ની જગ્યાએ લખી દઉં rho L upon A બરાબર EL. આ L બે બાજુથી કટ થઈ જશે અને I upon A બરાબર શું? I upon A બરાબર શું? તો પ્રવાહ ઘનતા. તો અહીંયા I upon A છે એની જગ્યાએ હું J લખી દઉં. એટલે આ સૂત્ર આવું થયું હવે J rho બરાબર E. લખીએ પાછળ, કારણ કે I upon A બરાબર J. વ્યાખ્યા પરથી વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પરથી J બરાબર I upon A છે. તો I upon A ની જગ્યાએ આપણે શું લખી દીધું? J લખી દીધું. આ સિગ્મા આ rho ને અહીંયા નીચે લઈ જાઉં તો J બરાબર સૂત્ર શું થાય? તો E upon rho. પણ 1 upon rho એટલે અવરોધકતાના વ્યસ્તને આપણે શું કીધું? સિગ્મા કીધા. તો આ સૂત્ર આવી રીતે લખી શકું J બરાબર સિગ્મા E.
1/ρ બરાબર શું લખ્યું આપણે? સિગ્મા એટલે કે વાહકતા. અને આ સૂત્રને સદિશ સ્વરૂપમાં લખીએ. જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ. આ સમીકરણ નંબર કહી દો આને 4. તો આ સમીકરણ 4 એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. એ લખીએ આપણે નીચે એ અહીં સમીકરણ 4 એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. સમીકરણ 4 એ શું છે? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો આ એક અગત્યનો પ્રશ્ન. અહીં ભલે ટાઇટલ વિદ્યુત પ્રવાહ ઘનતા લખ્યું. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ તારવો, આવી રીતે પ્રશ્ન પૂછી શકાય. તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતાને સાંકળતું આ સૂત્ર છે, અથવા આ સૂત્ર આ અદિશ સ્વરૂપે છે, આ સદિશ સ્વરૂપે. તો આ સૂત્ર તારવા સુધી આપણે જવાનું હોય. પ્રશ્ન કેવો પૂછાય? તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો એની વ્યાખ્યા આપી દેવાની, સૂત્ર લખી દેવાનું. આખો આવો પ્રશ્ન પૂછ્યો હોય તો પારિમાણિક સૂત્ર વચ્ચે લખવાની જરૂર નથી, પણ એકમ લખી દેવાનો આપણે. પારિમાણિક સૂત્ર આપણી જાણકારી માટે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો એમાં વ્યાખ્યા લખી, સૂત્ર લખી, એકમ લખી દેવાનું. પછી વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા એની વચ્ચેનો સંબંધ તારવો હોય તો અહીંથી શરૂઆત આપણે કરવાની. V બરાબર EL અને V બરાબર IR. અહીંયા જો ઓહમનો નિયમ લીધો આપણે, તો આ ઓહમના નિયમનું સૂત્ર છે એની એક આ સદિશ રજૂઆત છે. આ સૂત્રને આપણે ઓહમના નિયમની સદિશ રજૂઆત એવું કહીએ છીએ. બીજું, વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કઈ ગણવી છે? આપણે એને સદિશ રાશિ કીધી. વિદ્યુત પ્રવાહ ઘનતાને શું કીધું આપણે? સદિશ રાશિ કીધી. તો વાહક તારમાં મારે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કઈ ગણવાની? તો એ દિશા માટે સહેજ આપણે અલગથી સમજીએ. એ આપણા આ પ્રશ્નનો ભાગ નથી, ધ્યાન રાખો. આ પ્રશ્નનો ભાગ નથી, પણ સમજવાનું છે. ધારો કે વાહક તાર આપે છે. આ વાહક તારને હું બેટરી સાથે જોડી દઉં છું. વાહક તાર બેટરી સાથે જોડી દીધું. ધારો કે 20 વોલ્ટની બેટરી છે. હવે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે? હું બેટરી સ્ટાર્ટ કરીશ તો બેટરીનો આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. જો આ બેટરી ડીસી સપ્લાય છે આપણો. બે પ્રકારના કરંટ હોય, બે પ્રકારના પ્રવાહ હોય, એક એસી અને એક ડીસી. આવું નોર્મલી તમને ખબર હશે. તો બેટરી આ જોડીએ છે એ આપણો ડીસી સપ્લાય થયો. કયો સપ્લાય થયો? ડીસી. આ ચેપ્ટરમાં આપણે જે જગ્યાએ પ્રવાહની ચર્ચા કરીએ છીએ એ બધે જ ડીસી પ્રવાહની ચર્ચા કરીએ છીએ. કયા પ્રવાહની ચર્ચા કરીએ છીએ? ડીસી. અને ડીસી પ્રવાહ માટેનું સોર્સ કયું? તો આપણી આ બેટરી. વોલ્ટાનો કોષ ને લેકલાન્સે કોષ ને એવું બધું આપણે જે લઈએ છીએ એવો કોષ બેટરી. આપણી મોબાઈલની બેટરી એ પણ ડીસી ઉદ્ગમ છે. તો બેટરીનો એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ. પ્રવાહની દિશા માટે ખાસ યાદ રાખો કે બેટરીનો ધન ધ્રુવ હોય એમાંથી બહાર નીકળતી દિશામાં પ્રવાહ હોય. પ્રવાહની દિશા આવી હોય. પ્રવાહ સદિશ રાશિ નથી, ધ્યાન રાખો. પણ એનો ફ્લો કોઈ એક દિશામાં તો આપણે બતાવવો પડશે. ડીસી પ્રવાહ છે તો આ પ્રવાહ અહીંથી શરૂ થઈ, વાહક તારમાં થઈ અને પાછો એ બેટરીમાં પ્રવાહ મળે. અને પ્રવાહ કોને લીધે મળે છે આપણને? તો ઇલેક્ટ્રોનની ગતિને લીધે. કોની ગતિને લીધે? ઇલેક્ટ્રોનની ગતિને લીધે. તો ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરતા હશે? તો આ બાજુ વિરુદ્ધ બાજુ. જે બાજુ પ્રવાહ જતો હોય એની વિરુદ્ધ બાજુએ ઇલેક્ટ્રોન ગતિ કરે. એટલે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે, આમ થઈ આમ જતા હશે. એટલે પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં લઈએ છે. આ રૈવાચિક પ્રવાહ છે. હવે ધારો કે આ વાહકનો કોઈ એક આડછેદ લઉં,
તો પ્રવાહની દિશા આમ બતાવી આપણે આ બાજુ. હવે પ્રવાહ ઘનતા કઈ દિશામાંથી? તો પ્રવાહને આપણે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ કહીએ છીએ. પ્રવાહ ઘનતાને વિરુદ્ધ લેવાનું નથી. પ્રવાહ ઘનતાની દિશા એ જે દિશામાં વીજભાર ગતિ કરતો હોય તે. એ વીજભાર પછી ઇલેક્ટ્રોન હોય કે ધન વીજભાર હોય. અહીં તો ધન વીજભાર ગતિ કરતો નથી. અહીં કોણ ગતિ કરે છે વાહક તારમાં? તો ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની ગતિ આ બાજુ છે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ. તો પ્રવાહ ઘનતાની દિશા આ થાય જે સદિશ રાશિ છે. એટલે આ પ્રવાહ ઘનતા જે એની દિશા કઈ થઈ ગઈ? તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ. ક્યારે? ઇલેક્ટ્રોનને લીધે પ્રવાહ મળતો હોય ત્યારે. પણ ધારો કે કોઈ વાહકની અંદર અથવા કોઈ જગ્યાએ આપણને ધન વિદ્યુત ભારોની ગતિને લીધે પ્રવાહ મળે છે. આ ખાસ ધ્યાન રાખજો. આપણને કોઈ જગ્યાએ અથવા કોઈ વાહકમાં ધન વીજભારોની ગતિને લીધે પ્રવાહ મળે છે. તો જે દિશામાં ધન વીજભારો ગતિ કરતા હોય તે જ દિશામાં પ્રવાહ હોય અને એ જ દિશામાં પ્રવાહ ઘનતા હોય. તો ધન વીજભારોથી જ્યારે જ્યારે આપણને પ્રવાહ મળે ત્યારે વિદ્યુત પ્રવાહ અને પ્રવાહ ઘનતા એક જ દિશામાં. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, ખાલી એનો ફ્લો બતાવીએ છીએ આપણે, પણ પ્રવાહ ઘનતા તો સદિશ છે. એટલે પ્રવાહ ઘનતાની દિશા કોઈ પણ જગ્યાએ કઈ લેવાની? તો જે દિશામાં વીજભારો ગતિ કરતા હોય તે દિશામાં પ્રવાહ ઘનતા હોય અને એ સદિશ રાશિ તરીકે લઈએ છીએ. જો આ પ્રવાહ ઘનતાનો સંબંધ સદિશ રાશિ તરીકે કેવી રીતે આપણને ખબર પડે કે સદિશ રાશિ છે? તો એ ડોટ ગુણાકાર છે. વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળના ડોટ ગુણાકારથી મળે છે. આપણને ખબર છે કે ગુણાકારો બે પ્રકારના છે ભૌતિક રાશિઓના, સદિશ રાશિઓના. એક અદિશ ગુણાકાર અને બીજો સદિશ ગુણાકાર. આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર આવું લખ્યું કે J બરાબર I/A. તો I બરાબર શું થાય? JA થાય. I બરાબર શું થાય? JA. આ સદિશ રાશિ છે ને આ સદિશ રાશિ છે. J અને A બંને કેવી રાશિઓ છે? સદિશ. અત્યારે હાલ જે સૂત્ર લખ્યું એ ખાલી મૂલ્ય માટે લખ્યું છે, પણ એને સદિશ સ્વરૂપે એવું લખવું તો સદિશ સ્વરૂપે લખું તો I બરાબર સદિશ J ડોટ A. આવું સૂત્ર છે. આમ તો જૂના કોર્સમાં આપણને આ I બરાબર સદિશ J ડોટ A સદિશ A કેવી રીતે આવે એ પણ હતી ચર્ચા. અહીંયા ચર્ચા નથી, પણ આપણે આટલું યાદ રાખીશું કે પેલા મિકેનિક્સમાં આપણે સદિશ A અને સદિશ B નો ડોટ ગુણાકાર લેતા હતા, અથવા તો બળ અને સ્થાનાંતર લો. સદિશ F ડોટ D બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર લઈએ તો કાર્ય મળે. આવું સૂત્ર તો આપણી જોડે W બરાબર સદિશ F ડોટ D. તો આ બે સદિશોના અદિશ ગુણાકારથી અદિશ રાશિ મળે. એવી રીતે આ બે સદિશોના અદિશ ગુણાકારથી અદિશ રાશિ મળે. એટલે પ્રવાહ એ કેવી રાશિ થઈ? અદિશ રાશિ થઈ. અને પ્રવાહ ઘનતા એ કેવી રાશિ થઈ? સદિશ રાશિ થઈ. તો આ એક સૂત્ર તમારે ખાલી આવું લખી લો સદિશ સ્વરૂપે. I બરાબર J એ સૂત્ર છે નોર્મલી, પણ એને સદિશ સ્વરૂપે લખીએ તો આવું લખાય. એટલે બે સદિશોનો ડોટ ગુણાકાર છે એટલે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. બરાબર? તો એ સદિશ સ્વરૂપે આ સૂત્ર આવી રીતે લખી શકાય. આના જેવું સૂત્ર W બરાબર F ડોટ D જેવું સૂત્ર. તો જો વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે અને એની દિશા કોઈ પણ જગ્યાએ એની દિશા આપણે લેવી હોય તો જે દિશામાં વિદ્યુત ભાર ગતિ કરતા હોય કે જેને લીધે આપણને પ્રવાહ મળતો હોય, તો વિદ્યુત ભારોની ગતિ જે દિશામાં હોય તે જ દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા છે. પણ પ્રવાહ માટે શું? તો ધન વીજભારો ગતિ કરે એ દિશામાં પ્રવાહ હોય, પણ ઋણ વીજભારો માટે પ્રવાહની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. ઇલેક્ટ્રોન માટે તમે પ્રવાહ લો, ઇલેક્ટ્રોનથી મળતો હોય એવો પ્રવાહ. અહીંયા આપણે જે વાહક તારમાં લીધું કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ પ્રવાહ હોય, અને ઇલેક્ટ્રોનની ગતિની દિશા હોય એ દિશામાં પ્રવાહ ઘનતા હોય. આ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એ દિશામાં પ્રવાહ ઘનતા. અને જો ધન વીજભારને કારણે પ્રવાહ મળતો હોય તો ધારો કે ધન વીજભાર આમ ગતિ કરતા હોય આ બાજુ જમણી તરફ, તો પ્રવાહ પણ એ દિશામાં થાય, પ્રવાહ ઘનતા પણ એ દિશામાં થાય. એટલે પ્રવાહ ઘનતા માટે દિશા આપણે ખાસ યાદ રાખવાની. બીજું, વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત પ્રવાહ
એ બેમાં મુખ્ય શું ફરક છે? તો વિદ્યુત પ્રવાહ I એ સ્થૂળ રાશિ છે, સ્થૂળ રાશિ, અને વિદ્યુત પ્રવાહ ઘનતા એ સૂક્ષ્મ રાશિ છે. સ્થૂળ રાશિ એનો મતલબ શું? તું એવું કહું કે આ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, ધારો કે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તો એ સમગ્ર આડછેદમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. પણ એવું કહું કે આ તારમાં પ્રવાહ ઘનતા અમુક છે, એનું કોઈ ચોક્કસ મૂલ્ય છે, તો એક બિંદુ પાસે પ્રવાહ ઘનતા છે. એટલે વિદ્યુત પ્રવાહ એ આખા તારની લાક્ષણિકતા છે, જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા એ વાહક તાર જે છે એના આડછેદના કોઈ એક બિંદુની લાક્ષણિકતા છે. આ ડિફરન્સ ખાસ યાદ રાખો. વિદ્યુત પ્રવાહ એ શું છે? આખા તારની લાક્ષણિકતા કહેવાય. મારે એવું કહેવું પડે કે તારમાં 2 એમ્પિયર પ્રવાહ છે, પણ વિદ્યુત પ્રવાહ ઘનતા માટે બોલવું હોય કે ધારો કે 2 એકમ મૂલ્ય છે એનું 2 એમ્પિયર પર મીટર સ્ક્વેર, તો મારે એવું કહેવું પડે કે તારના વાહકના જે આડછેદ છે એના કોઈ એક બિંદુએ પ્રવાહ ઘનતા 2 એમ્પિયર પર મીટર સ્ક્વેર છે. જો આ શબ્દોમાં ખાસ ધ્યાન રાખો. પ્રવાહ માટે કહું તો શું કહેવાય કે વાહક તારમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે, પણ પ્રવાહ ઘનતા હોય તો વાહક તારના કોઈ એક બિંદુ પાસે પ્રવાહ ઘનતા 2 એમ્પિયર પર મીટર સ્ક્વેર છે. બેના મૂલ્યો જુદા હોઈ શકે, ભલે આપણે બે એવું બોલીએ છીએ, એ જુદા હોઈ શકે, પણ વિદ્યુત પ્રવાહ એ સમગ્ર તારની લાક્ષણિકતા છે. વિદ્યુત પ્રવાહ ઘનતા એ તારના આડછેદના કોઈ એક બિંદુની લાક્ષણિકતા છે. એટલે વ્યાખ્યામાં આપણે જુઓ કીધું છે, વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહને લંબ એવો એકમ આડછેદ. એટલે આ વિદ્યુત પ્રવાહ ઘનતા એ બિંદુની લાક્ષણિકતા છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપ્યા ત્યારે બિંદુ એવું નથી કહેતા, આડછેદ જ કહીએ છીએ આપણે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે શું આપેલી કે વાહક તારના કોઈ એક આડછેદ પાસેથી આડછેદને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો ત્યાં બિંદુ શબ્દ આપણે વાપરતા નહોતા. આ ડિફરન્સ છે, બરાબર.